ગુડ મોર્નિંગ, શુભ સવાર મહાદેવ, જય અંબે. કેમ છો? મજામાં ને? ગુડ મોર્નિંગ દિશુ. ગુડ મોર્નિંગ. ચાલો દિશુબેન, ઉતાવળ રાખજો, તમારું પાણી ગરમ થવામાં છે. કેમ કે હવે દિશુને સ્કૂલ જવાનું. વંશભાઈ 5 દિનની રજા આવી છે. આંગણવાડીમાં હડતાળ છે, પછી ઈદ આવે છે ને રવિવાર, એમ થઈને 5 દિનની રજા એને આવી ગઈ છે. મેં બરોબર ઘર સાફ કરવાનું શરૂઆત કરી છે, કાઢ્યું છે ને ભાઈને રજા આવી છે, એટલે હવે આમ કરવાની દે ટાઈમે બધું એનામાં રહેવાનું થાય છે. દિશુ હોય ને ઘરે તો પછી મને કરાવે થોડું ઘણું, પણ એમ પાછા બે ઘરે હોય પાછા તોફાન થાય, એવું થાય છે. હવે આજે તો રસોડાનો વારો છે. રસોડાનો હવે છે ને ફટાફટ રસોઈ જ કરી નાખવી છે. ને પપ્પા તો પોતા નથી, હમણાં 2-3 દીથી એમને દુકાન રેશનનું વેચાણ શરૂ છે, એટલે દુકાન જાય ભાવનગર. હવે રસોડાનું સાફ સફાઈનું કરી નાખીએ, પહેલાં રસોઈ કરી નાખીએ, બધા એના ટાઈમે જમા વહી જાય ને આપણે આપણું કામ શરૂઆત થઈ જાય. રસોઈની કરીને પછી રસોડાને સાફ કરવાનું કામ શરૂ કર્યું. આજે રસોડાનો વારો પાડી દીધો હતો. રસોડાનું બધું સાફ કર્યું ત્યાં 2 વાગી ગયા હતા. 2 વાગે રસોડું પૂરું. બપોરે રસોડું સાફ કર્યું ત્યાં સુધીમાં 2 વાગી ગયા હતા. 2 વાગે પછી નાહીને આરામ કર્યો, ઘડીક આરામ કર્યો. ત્યાં બહુ કાંઈ ઊંઘ આવી નહીં, થાકની હિસાબે આમ ઊંઘ ન આવે. પછી હવે રસોઈની તૈયારી, રોટલા કર્યા ને શાક બનાવ્યું છે. શાક ને રોટલા થઈ ગયા છે. 6:30 જેવું થયું હશે. હવે આપણે આ રસોડાનું કામ પૂરું કરીને રસોઈનું બધું બહાર ફળિયામાં બેસી જઈએ ઘડીક પવનમાં. રસોડામાં તો બહુ ગરમી થાય, એટલે હવે કાલે હવે છેલ્લું બધું પૂરું કરી નાખવું છે. શું રમોશ બે? વંશને તો હતી જ રજા 5 દિવસની આંગણવાડીમાં. દિશુ નહીં, કાલ રજા છે સ્કૂલે, બુડી પડવાની રજા હશે લગભગ, ખબર નહીં છે. સુવાનો ટાઈમ થાય ને ત્યારે બેન રમવાનું શું છે. એમાં હજી મારે કાલે હજી ઘરનું કામ પૈતું નથી. ઘરનું કામ હજી મારે બાકી છે સાફ કરવાનું. કાલ હવે થોડું ઓસરીને બધું છે, હવે એ છેલ્લે સાફ કરી દે તો 2 ઘરે છે. હવે થાય તો સારું, અગર એ બેની પાછળ જ રહેવાનું રાડું પાડવા માટે આપણે. જો અત્યારે સુવાના ટાઈમે જો રમકડા લઈને બેઠા બાળકો. તો મિત્રો, આજનો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. શુભરાત્રિ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય અંબે, ગુડ નાઇટ.